ફેઝ 1માં જે વોક પાથ છે એ બહુ સરસ થઈ રહ્યો છે. હજી પાછળની બાજુ એ બાકી છે. એટલે પણ એમાં બીજા અમુક કામોના ઉમેરા પણ કર્યા છે આપણે, જેમ કે ત્યાં એમ્ફી થિયેટર પણ આપણે બનાવવાના છીએ, એટલે એ કામ પણ ત્યાં બાકી છે. અને અત્યારે લેબર થોડું બહાર ગયું હતું, એટલે હવે એ લેબર છે એ દાહોદ ને ડાંગ બાજુથી જે આવે છે એ આવવામાં છે. એટલે ફરી પાછું કામ છે એ ચાલુ પૂરજોશમાં આપણે શરૂ કરી દેશું. પણ મને એવું લાગે છે કે એક વખત ફરી પાછું વરસાદ આવે તો વરસાદના પાણીથી આખું સરોવર ભરાઈ જાય અને એ દરમિયાન આ કામ પૂરું થાય તો જૂન જુલાઈ સુધીમાં મને એવું લાગે છે કે આ નરસિંહ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી શકીશું. બેન, ખાસ કરીને વાત કરીએ તો ચોમાસા પહેલાં પૂર્ણ થવાની કેટલી શક્યતાઓ છે? ચોમાસા પહેલાં હું નથી કહેતી પૂર્ણ થાય એવું, એટલા માટે કે એમાં બીજું એ ઘણું કામ બાકી છે. એટલે એક વખત પ્રોજેક્ટ ઘણો મોટો છે, સ્વાભાવિક છે, એમાં મતલબ ઘણું કામ હજી થોડું ઘણું બાકી છે. ફેઝ 2નું કામ બાકી છે, પણ ઘણું બધું કામ થઈ પણ ગયું છે. એટલે વરસાદ આવે અને ભરાઈ જાય પછી મને એમ છે જૂન જુલાઈ સુધીમાં આપણે નરસિંહ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી દઈશું.